મિત્રો, અત્યારે અમે વૈદ્યનાથ મહાદેવ દર્શન કરીને નાગનાથ મહાદેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે લક્ઝરીમાં છીએ. અત્યાર સુધીમાં અમે જે જ્યોતિર્લિંગ જોયા અને જે જોવાના બાકી છે એના વિશેની માહિતી રાજુભાઈ આપશે. મારું શરૂઆતનું જ્યોતિર્લિંગ પ્રવાસનું સૌપ્રથમ કહી શકાય ત્રંબકેશ્વર મહાદેવ હતું. પણ નાસિકની અંદર ગણેશ ઉત્સવનું બહુ મહત્વ હોય મહારાષ્ટ્રની અંદર, એટલે ત્યાં ટ્રાફિક અને બધી સમસ્યાઓને જોતા અમે રૂટમાં ચેન્જ કરી અને છેલ્લે રાખ્યું. અમારું પ્રવાસનું પ્રથમ જ્યોતિર્લિંગ કહી શકાય દુશ્મેશ્વર મહાદેવ હતું. ત્યાં અમે દર્શન કર્યા. તાજુબ કહેવાય અને બહુ સરસ વાત કહેવાય કે અહીંની જે દર્શન કરવાની વ્યવસ્થા છે ને એ બહુ જ ગમે છે. સોમનાથ મહાદેવ ભલે પ્રથમ જ્યોતિર્લિંગ હોય પણ ત્યાં કોઈ અંદર શિવલિંગની અંદર કોઈ જવા દેતા નથી. પણ આજે દુશ્મેશ્વર મહાદેવની અંદર અમે સ્વયં શિવલિંગનો સ્પર્શ કરી દર્શન અને અનુભવ્યા, દર્શન કર્યા. આમ અદ્ભુત અનુભૂતિ, શરીરની અંદર સ્ફૂર્તિ આવી જાય એક જ્યોતિર્લિંગના દર્શન કરવાથી. આજનું સવારનું જ અમારું બીજું જ્યોતિર્લિંગ હતું પ્રવાસનું, એ અમારું પરલીની અંદર વૈજનાથ મહાદેવ હતું. ત્યાં પણ અમે સારા એવા દર્શન કર્યા. સૌ પ્રથમ પહોંચી ગયા અને દર્શન કર્યા. ત્યાં પણ સારી એવી ધાર્મિક અનુભવી, ધાર્મિક લાગણી, માઇન્ડની અંદર એક ફ્રેશનેસ આવી ગઈ કે કંઈક શંકર ભગવાનના અમે નજીકથી દર્શન કર્યા. અમારનું આગળ અમે જઈ રહ્યા છીએ. અહીંયાથી લગભગ 2-1 કલાકનો રસ્તો હશે, 2-2.5 કલાકનો. અને નાગનાથ કહેવાય ઓઢા નાગનાથ, એ પણ જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગમાંનું છે. ત્યાં પહોંચી છું. કુલ અમારા પ્રવાસની અંદર કહેવાય છે કે 7 જ્યોતિર્લિંગ આવશે. બીજા 3 બાકી છે, એ પણ 2 દિવસમાં આવી જશે. રામેશ્વરમ, મલ્લિકાર્જુનમ, ભીમાશંકરમ આજુ બાકી છે અમારા. એટલે એ પણ 2-3 દિવસની અંદર તમને આ બ્લોગ દ્વારા લાઈવ બતાવીશું. દર્શન કરાવવાનું મોબાઈલ એલાઉડ નથી હોતું એટલે અમે નથી કરાવી શકતા અમુક જગ્યાએ, પણ તમને અમને જેટલી માહિતી મળશે એટલી અમે તમને આપતા રહીશું. એવું કહે શાસ્ત્રની અંદર કે ખાલી આ 12 જ્યોતિર્લિંગનું તમે સવાર સાંજ ખાલી શ્લોકનું પઠન કરો ને તો એ 7 જન્મોના પાપનું નાશ થાય એવું શાસ્ત્ર, સંસ્કૃતના શાસ્ત્રો, આપણા ભવ્ય વારસો કહી શકાય શાસ્ત્રો એવું કહે છે. અને જો દર્શન જ 12 કરવાના હોય તો એ કેટલું અદ્ભુત કહેવાય. એમાં અમારો પ્રથમ પડાવ છે કે અમે આજે એક જ ટૂરની અંદર 7 જ્યોતિર્લિંગના પ્રવાસે જઈ રહ્યા છીએ. એમાં અમે 2ના દર્શન કર્યા છે, હજુ બીજા 5 બાકી છે. તમને પણ વિનંતી કે જીવનની અંદર સમય સંજોગ અનુકૂળતાએ આવી ટૂર જતી હોય તો ગમે તે મેનેજ કરી અને આ પ્રવાસ કરી લેજો. જ્યોતિર્લિંગ ભારતની અંદર એનું મહત્વ જ કંઈક અલગ હોય છે. મુસ્લિમ સમાજના બિરાદરોની વાત કરીએ તો એમને મક્કા મદીનાની યાત્રા હોય. આ એક પવિત્ર સ્થળ એ લોકો માને. ગમે તેવા સંજોગોમાં આના પણ ચુસ્ત નિયમો હોય છે, છતાંય પણ એ લોકો જતા હોય છે. તો સમગ્ર હિન્દુ ધર્મની હું વાત કરું છું કે આપણે પણ આ તો 12 જ્યોતિર્લિંગ એ આપણો ભવ્ય વારસો કહેવાય, જ્યોતિર્લિંગ કહેવાય ને એના દર્શન આપણે કરવા જોઈએ. તો તમે પણ તમારા ટાઈટ શેડ્યુલમાંથી તમારી કૌટુંબિક જવાબદારી હોય, સામાજિક જવાબદારી હોય કે ગમે તે જવાબદારી હોય એમાંથી થોડો ટાઈમ લઈ અને આ જ્યોતિર્લિંગના દર્શન કરજો. ભવ્યતા તમને અનુભવવા મળશે. જય જય મહાદેવ, જય સોમનાથ. જોઈ રહ્યા છો દર્શક મિત્રો તમે, અત્યારે રાજુભાઈએ જ્યોતિર્લિંગ વિશે બહુ જોરદાર માહિતી આપી છે. જૂના આપણા વારસાની પણ વાત કરી છે અને આપણે કઈ રીતે સમય કાઢીને આ બધા દર્શન કરવા જોઈએ. તો મિત્રો મારી પણ તમને એક વિનંતી છે કે આ રીતે તમે પણ સમય કાઢીને આ રીતે બધા જ્યોતિર્લિંગના દર્શન કરો. કોઈ ભગવાન માતાજીના જ્યાં પણ મંદિરો હોય ત્યાં દર્શન કરો, ફરો, હરો ફરો, મોજ કરો. જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ મિત્રો, આજે અમારી ટૂરનો 3જો દિવસ છે અને આ છે રંજીતજી જે આ ટૂરના અમારા મેન આયોજક છે. અત્યારે હવે ક્યાં ફરવા જવાનું છે, કેમનું આયોજન રહેશે એના વિશેની હવે એ માહિતી આપશે. હા, અમે 21 દિવસના પ્રવાસમાં લઈ ગયા છીએ. અમારો એમાં 3જો દિવસ છે મારો. હવે પલ્લી વૈદ્યાની નીકળી વરણ નાટક જઈ રહ્યા છે અને ત્યાંથી નાગેશ્વર જવાના એટલે મલ્લિકાર્જુન જવાના. હા, આંધ્રપ્રદેશ. અને જે જમણવાર છે ને એના વિશેનું માહિતી આપશે રંજીતજી. આજ તો બપોરના જમણવારમાં દાળ ભાત, શાક, રોટલી, પનીરનું શાક, રોટલી અને શાક. અને મીઠાઈમાં શું હતું આજનું? શીરો આપી દીધું. શીરો છે. ઓકે, તો ચલો આજે જમવાની બી મજા આવી જશે હમણાં બપોરે અને ફરવાની બી જોરદાર મજા છે અત્યારે. આભાર. આ છે અમારા લક્ઝરીના આગેવાન છે
જે આ ટૂર વિશે બી થોડી ઘણી માહિતી આપશે. મારું નામ મોહમ્મદજી કલાજી, ગામ આદરજ મોટી, અને દક્ષિણ ભારત પ્રવાસ જઈ રહ્યા છે. આજનો ત્રીજો દિવસ છે. અમે અઢાણા અમર નીકળવા રવાના થયા છીએ. આજે અમે લક્ઝરીના દરેક સદસ્યની અલગ અલગથી મુલાકાત લઈશું અને એમનો આ ત્રીજો દિવસ છે તો એમનો કેવો અનુભવ છે આપણે પૂછીએ. તો બોલો, અત્યાર સુધી આપણે ફર્યા એમાં તમને કેવું લાગ્યું? કેવું રહ્યું? મજા આવી ગઈ? સારું. અને જમવાનું ને બધું વ્યવસ્થા બધી સરસ છે એમ ને? તમને બધાને મજા આવી ને? તમને સરસ. હા, અમારા બધા રસોઈયા છે, બહુ જોરદાર રસોઈ બનાવે છે. ખરેખર જમવાની બહુ મજા આવી ગઈ. બોલો રામા બાપા, અત્યાર સુધી આપણા જે ત્રીજો દિવસ છે તો આપણો અનુભવ તમારો કેવો રહ્યો? બોલો. બસ એકદમ સરસ અનુભવ રહ્યો. અને આપણા ઓર્ગેનાઇઝર જે જૂના એવા પ્રતાપજી ઠાકોર અને રણજી ઠાકોર જે અમને એક્સપિરિયન્સ જે આપી રહ્યા છે એકદમ સરસ અને ગુડ. બધા જમવા બાબતે એકદમ ગુડ અને સરસ. એવું પણ એમ કે વ્યવસ્થા એકદમ રહેવા જમવાની લશ્કરીની અંદર ફૂલ સુવિધા. અને આપણે આજે ત્રીજો દિવસ છે, આ રીતે આપણે 21 દિવસ સુધી આ રીતે બધાના જોડે ફેમિલીની જેમ ફરવાનું છે. તો અત્યાર સુધી આજે ત્રીજો દિવસ આપણે શાંતિથી ફર્યા બધા, એવી જ રીતે બધા શાંતિથી આપણે જોડે રહીને ફરીએ એવી બધાને વિનંતી. એકદમ હરીમરીને બધા એકદમ આખું હા, એક કુટુંબ જ છે આપણે આજે અત્યારે. કુટુંબ છે. હા, મોટી આદરતનું એક કુટુંબ ગણો તો અને યંગ જનરેશન પણ પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યું છે. અને જે અમુક વડીલો જે છે, હા, અને એ વડીલોને પણ એક યંગ જનરેશન પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યું. સરસ. આભાર. આભાર. આ રણજીતજી નામ છે આમનું, આ પણ અમારા એક આયોજક છે. તો બોલો, અત્યાર સુધીમાં આજે આપણે ફર્યા અને આજે નેક્સ્ટ જે ફરવાનું છે એના વિશે તમે થોડી માહિતી આપો. અમે બધા 3 દિવસે બધા હંગાત ફરીએ છીએ, બધા એક ભાઈચારાથી ફરીએ છીએ અને આગળ પણ એકદમ ભાઈચારાથી ફરીશું. બધાએ હળી મળી અને આ પ્રવાસનું આયોજન કરે છે. બધાનો સાથ સહકાર, નવયુવાનોનો સાથ સહકાર એ અમે બધા પ્રવાસનું જઈ રહ્યા છીએ. એમાં અમે સવિશેષ 7 જ્યોતિર્લિંગ ફરીશું. અમારું બહુ મહત્ત્વના જ્યોતિર્લિંગ છે અને બધા ભેગાથી સારી રીતે દર્શન કરીશું. અને આ છે અમારા રણજીતજી આયોજકના ધર્મપત્ની, જે 2 શબ્દો કંઈક કહે છે આપણે ફરવા વિશેના. બહુ મજા આવી. ફરવા આવ્યા તો બહુ મજા આવી. દક્ષિણ ભારત. બોલો ને, તમારા અમારા રણજીતજી આયોજકે જે આયોજન કર્યું છે એ તમને કેવું લાગ્યું? સારું લાગે એમ ને? સરસ. ચાલો તો મળીએ પછી. આ છે અમારા વિરમજી, પૂર્વ સરપંચ, જે અત્યારે હવે જે આગળ જે અમે ફરવા જઈ રહ્યા છીએ ને ત્યાંની થોડી ઘણી માહિતી આપશે. હા, મહારાષ્ટ્રમાં આવેલ વડાનાગ જ્યોતિર્લિંગના દર્શનાર્થે જઈ રહ્યા છીએ. ત્યાં સરસ જ્યોતિર્લિંગ છે અને ત્યાં જ્યોતિર્લિંગના જે જ્યોતિર્લિંગ છે એ ભૂગર્ભમાં છે. ત્યાં અંદર જઈ અને દર્શન કરવાના હોય છે. એટલે ત્યાં અંદર બધાએ જવાનું, સાથે જઈ શકાય એવી સ્થિતિ ના હોય, પણ 4 કે 5 માણસને અંદર જવા દે ને પછી ત્યાંથી દર્શન કરી અને પરત આવીશું. આજે આ ત્રીજો દિવસ હોય, સરસ મજાની મુસાફરી કરવાનો આનંદ અને જે બધાને સારામાં સારું સગવડ મળી રહી છે તેથી બધા સુખ શાંતિથી યાત્રા કરી રહ્યા છે. અને અમારી યાત્રા સારી અને સરળ છે અને સફળ છે. એ બધાને હું સારી એવી મહાદેવજી તથા માતાજીને પ્રાર્થના કરું છું કે અમારી આગળની યાત્રાઓ પણ આગળ ત્યાં ના જે જ્યોતિર્લિંગ છે ત્યાં જો અમારે તિરુપતિ, પછી રામેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર, આ બધા આગળના જ્યોતિર્લિંગો પણ અમારા હજુ બાકી છે. એની અમારા ટોટલ પ્રવાસના 21 દિવસમાં સંપૂર્ણ યાત્રા સુખ શાંતિથી પરિપૂર્ણ કરે એવી બધા યાત્રિકોને હું મહાદેવજીને પ્રાર્થના કરું છું. અને બધાને શરીર સારા રહે અને બધા પોતપોતાની સીટમાં એ સુખ શાંતિથી મજા આનંદ માણી રહ્યા છીએ. એ બદલ બધાનો બહુ આનંદની વાત છે.